એકાઉન્ટ ખોલ્યા પછી જે સરકારી સહાય કે લોન અથવા તો સબસિડી પાત્ર જે કોઈ પણ મળવાપાત્ર લાભો છે તે આરામથી એમને મળી શકે એ માટે એજ્યુકેશનનું સ્વાગત કરું મહિલા શક્તિ આજ અહીંયા જે હાજર છે એનું પણ હું સ્વાગત કરું છું. ઓર આપણે આજ જે ભેગા થયેલા છે એનો હેતુ હું આપને કહું છું કે સરકાર જે છે આજ વ્યાજખોરોને ત્રાસથી જનતાના મુક્ત કરાવવા માટે બહુ કટિબદ્ધ છે ઓર વારંવાર પ્રયાસ કરે છે કે તમે વ્યાજખોરોના ત્રાસથી બહાર નીકળીને જે આપણી જે ઇન્સ્ટિટ્યુશનલ ફોરમ છે જે જાહેરાત કરી હતી કે કોઈ પણ વ્યાજખોરોના ત્રાસથી જે ત્રસ્ત છે એ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે. તો હું આપને કહું છું કે જે કાયદો છે એ કાયદામાં આ લખેલો છે કે જે કોણ વ્યાજ આપવાનો ધંધો કરી શકે છે ઓર કેટલો વ્યાજ લઈ શકે છે એની એક જોગવાઈ છે. જેમ કે કોઈ પણ વ્યાજના પૈસા આપતા હોય તો એને પાસે એક લાયસન્સ હોવાનું જરૂરી છે, ફરજિયાત લાયસન્સ હોવું જોઈએ. અગર વગર લાયસન્સ કોઈ વ્યાજનો ધંધો કરતો હોય તો ગેરકાયદેસર છે, એને વિરુદ્ધ ગુનો દાખલ થશે. બીજું જે છે આ જે લાયસન્સ ધારક જે છે જે બીજા છે ઉર્મિલાબેન તાલુકા પંચાયત કચેરીનું આ ઉપર જે સારું સ્ટેપ છે ખૂબ સારું કામ કરેલ છે. પટેલ નીતાબેન ભૂદરભાઈ, મકવાણા જસીબેન થી લઈને 10 લાખ રૂપિયા સુધીની એવી લોકોને લોન આપણે અપાઈએ છીએ. 10 લાખ રૂપિયાની સુધીની જે લોન છે એની અંદર 4% વ્યાજ કેન્દ્ર સરકાર ભરે છે. તમારે માત્ર 12% વ્યાજ કે 11% વ્યાજ હોય બેંકનું જનરલી તો તમારે 7% જ વ્યાજ ભરવાનું આવે.